2024 લોકસભાની ચૂંટણીનો ડંકો વાગી ચૂક્યો છે સમગ્ર દેશમાં। ત્યારે આ એક એવી બેઠક છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ લીડથી જીતાવ્યા છે। નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સીટ છે। ત્યારે કેટલા વિકાસના કામો થયા છે ત્યારે મતદારો પાસેથી જાણવાનો કેવા વિકાસના કામો થયા છે। આપણે નવસારીની વાત કરીએ પર્ટિક્યુલરલી તો નવસારી પહેલાં નવસારી વિજલપોર શહેર એ નગરપાલિકા હતી, હવે એ મહાનગરપાલિકા કરવામાં આવી। હવે મહાનગરપાલિકા થશે તો આપોઆપ એનું બજેટ વધશે, તો મૂળભૂત સુવિધાઓ છે અને નવી નવી જે યોજનાઓ છે એનું અમલીકરણ સ્ટાર્ટ થશે। અને બીજી એક વાત કરીએ તો નવસારીમાં જેટલા પણ ફાટકો હતા તો એના કારણે ખૂબ મોટી એક તકલીફ થતી હતી ટ્રાફિકની, તો એ પણ આજે આપણે જોઈએ નવસારી શહેરમાં 3 ફાટકો હતા, એક કાર્યરત થઈ ગયો છે, એક કમ્પ્લીટ થઈ ગયો છે પણ આચારસંહિતાના કારણે એ ઉદ્ઘાટન નથી થઈ શક્યો, અને બીજો જે ત્રીજો પુલ છે એ થોડા મહિનામાં તૈયાર થઈ જશે। એટલે જે ટ્રાફિકના કારણે જે સમસ્યાઓ થતી હતી એ પણ આપણે સોર્ટ આઉટ થઈ જશે। બીજી આપણે હવે રમતગમતની વાત કરીએ તો રમતગમત સંકુલનો પણ આપણે જે આપણા સાંસદ છે એમના તરફથી રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી હતી અને જિલ્લા કક્ષાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ નવસારીમાં નિર્માણ થવા જઈ રહ્યું છે। GMERS જે મેડિકલ કોલેજ છે તે પણ છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છે। એટલે અલગ અલગ યોજનાઓનું અમલીકરણ નવસારીમાં થઈ ગયું છે અને જે આપણા માટે તો ખૂબ ગૌરવની વાત કહેવાય। જ્યારે આપણે સાંસદ દ્વારા કાર્યની વાત કરીએ તો દેશભરનું જે સૌથી પહેલું આદર્શ ગામ યોજના હેઠળ જે ગ્રામ કમ્પ્લીટ થયું હતું તે આપણા લોકસભાનું જે ગામ છે એ કમ્પ્લીટ થયું હતું। એટલે અલગ અલગ જે યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા પારિત થાય છે તો તે આપણા અહીંયા નવસારી લોકસભામાં એ મૂળભૂત રીતે જમીન પર ઉતરે છે। જે કહેવાનું છે કે સાંસદ દ્વારા ઘણા કામો કરવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે બીજા યુવાન છે, પૂછીશું કેવા કામો કરવામાં આવે છે રોજગારીથી લઈને બધું। ઘણા બધા કાર્ય થયા છે નવસારીમાં। તો સૌથી મોટું ખુશીની વાત છે કે મેડિકલ કોલેજ આવી અને 3 જ કિલોમીટરમાં 3 બ્રિજ આવ્યા, અને સૌથી સારું કામ મને રેલવેને લાગ્યું। જે રેલવેમાં ઘણી બધી ગાયો કપાઈ જતી હતી તે રેલવેની આજુબાજુની જે પટ્ટા છે જેમાંથી ગાય લોકો જેનું એક્સિડન્ટ થતું હતું તે એક્સિડન્ટના બચાવના કારણે તે આજુબાજુના દિવાલો ઊભા કર્યા છે, તે ખૂબ જ સારો વિકાસ લાગ્યો છે। અને નવસારીમાં જે નાની નાની ઉદ્યોગો છે મહિલાઓને લગતા અને જે વિકલાંગોને લગતા જે ઉદ્યોગો છે તે ઘણા મોટા પાયે વિકસવામાં આવે છે। નવસારીમાં એક મદ્રેસા સ્કૂલની પછાડી એક ચક્ષુ મીન્સ અંધજનો માટેનું એક નાનકડું ઉદ્યોગ ગૃહ ચાલુ થયું છે, જેમાં જે અંધજનો હોય તેઓ પોતાના પગ પર ઊભા થઈ શકે તેવા માટે સરકારે પણ એવા ઘણા યોજનાઓ પણ બહાર પાડ્યા છે કે જે પોતાના દમ પર હિંમત હારી ગયા હોય તેઓને પણ એક પોતાના પગે ઊભા થવા માટે હિંમત આપી છે। આપણી સાથે બીજા એક યુવાન જોડાયા, ખાસ કરીને સાંસદ દ્વારા કેવા કામો કરવામાં આવે। CR પાટીલ અહીંના સાંસદ છે, હવે ફરીથી શું જોવા માંગો છો? હવે ફરીથી એવું જોવા માંગીએ છીએ કે નવી નવી યોજનાઓનો લાભ મળે લોકોના કામો થઈ જાય, સાંસદશ્રી સાથે મુલાકાતો થાય, સાંસદશ્રી સાહેબ સરળતાથી લોકો સાથે વાત કરી શકે। અને બીજું કે સાંસદશ્રીએ નવસારી શહેરમાં જે ટ્રેનના સ્ટોપેજ, જે ઘણી બધી ટ્રેનોના સ્ટોપેજ થયા છે ને એ બધા કામોથી લોકોને જે રોજગાર લોકોને છે તે જલ્દી તકે ટ્રેનો મળી રહે છે। એટલે આ કામોના કારણે નવસારીનો વિકાસ થયો છે। આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, ખાસ કરીને કેવો વિકાસ કરવામાં આવ્યો છે અને ફરીથી શું જોવા માંગો છો? વિકાસની વાત કરું તો પ્રથમ તો પહેલાં તો નગરપાલિકાને નવસારી નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો ટૂંક સમયમાં મળવા જઈ રહ્યો છે, અને મહાનગરપાલિકા આવશે એટલે TPO ખુલશે। TPO ખુલશે એટલે દરેક TP પર 12 સુવિધાઓ ઉપલબ્ધ થશે, જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને ગાર્ડનથી લઈને પ્લે ગ્રુપથી સ્કૂલોથી લઈને બધી જ સુવિધાઓ મળવા જઈ જ રહી છે, અને અત્યારે હાલમાં બી મળી રહી છે। પણ ટ્રાફિકની સમસ્યા કેટલીક જગ્યાએ હશે અને તે સમસ્યાને લીધે કદાચ કે કેટલીક જગ્યાએ ઓવરબ્રિજની જરૂરિયાત હતી, એ ઓવરબ્રિજો અત્યારે હાલમાં પશ્ચિમ વિસ્તારમાં ઓવરબ્રિજ બની જ ગયો છે, એક વિજલપોરનો એક કામ ચાલુ છે। આપણી સાથે બીજા એક યુવાન જોડાયા, તેમને પૂછ્યું સમગ્ર દેશમાં CR પાટીલજી સૌથી વધારે લીડથી જીત્યા, હવે ફરીથી શું? ચોક્કસ આ વર્ષે પણ સૌથી વધુ લીડથી અને એક રેકોર્ડ કરીને જીતશે, એ ચોક્કસ છે। એનું કારણ છે કે વિકાસ થઈ રહ્યો છે અને તેના કારણે જ લોકો CR પાટીલજીને ચૂંટીને લાવી રહ્યા છે। નવસારીમાં જોવા જઈએ તો તમે જ્યાં જુઓ ત્યાં CR પાટીલ સાહેબ આવે છે, લોકોની વાતો સાંભળે છે, એમના પ્રશ્નોનો નિકાલ લાવે છે, એના કારણે જ લોકોને CR પાટીલજી વધુ ગમે છે। બીજું હું કહેવા માંગુ છું કે નવસારીમાં એમ જોવા જઈએ તો નવસારી
પહેલાં નાનું હતું, પણ અત્યારે જોવા જઈએ તો બધી ફેસિલિટી નવસારીમાં મળી રહી છે. મોટા મોટા મોલ આવી રહ્યા છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો બની ગઈ છે, જેથી લોકોને હવે સુરત સુધી દોડવાની જરૂર નથી. અહીંયા પણ નિરાલી હોસ્પિટલ જોવો તમે, એવી ઘણી મોટી હોસ્પિટલો પણ આવી ગઈ છે, જેથી નવસારીનો વિકાસ જોવા જઈએ તો ખૂબ સારો થઈ રહ્યો છે. અને નગરપાલિકા દ્વારા પણ ખૂબ સારા કામો નવસારી નગરજનો માટે થઈ જ રહ્યા છે. જે કહી રહ્યા છે સી આર પાટીલ વિકાસના કામો કરવામાં આવ્યા છે, ત્યારે ચોક્કસપણે જે બીજા યુવાને પૂછ્યું સી આર પાટીલને ફરીથી ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? અને જો ટિકિટ આપવામાં આવી છે એટલે કામો સારા જશે ત્યારે ટિકિટ આપવામાં આવેલી છે. ને બીજી વસ્તુ કે જે સેન્ટ્રલમાં જોઈએ જે કામો થાય છે, મોદી સરકારમાં જે કામો થઈ રહ્યા છે તે અવિશ્વસનીય છે, આપણે બધાને જ ખબર છે. ત્યારે જ એમની બહુમતીની સંખ્યા વધી રહી છે ને કદાચ આ વખતે 400 પાર જાય તેવી પણ સંભાવના છે જ. પરંતુ હું વાત કરું પ્રોપર નવસારી લોકસભા સીટની, તો ઘણા બધા મેડિકલના કોલેજો ખુલ્યા છે, જેમ મારા મિત્રો બધા કીધા કે મેડિકલ કોલેજો ખુલ્યા છે ને ઘણા બધા બ્રિજો બન્યા છે. પરંતુ એ બધા કામોની જે ગતિ છે, ગતિમાં કેવી રીતે વધારો આવે તેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. એક રોજગારીની ખાસી સમસ્યા છે નવસારી જિલ્લામાં, કે નવસારીના લોકો મોસ્ટ ઓફ સુરત ટ્રાન્સફર થતા સુરત જોબ કરવા માટે જતા હોય છે. તો તેના માટે નવસારીમાં રોજગારની તકો ઊભી કરવામાં આવે, 2-3 એવી મોટી ઇન્ડસ્ટ્રી નાખવામાં આવે જેથી નવસારીના લોકોને નવસારીમાં રોજગાર મળી રહે. ને બીજી વસ્તુ, આ બ્રિજના જે કામો છે એ બ્રિજના કામોમાં ગતિ કેવી રીતે આવે તેના પર ધ્યાન આપવું જોઈએ. ને કોઈ પણ કામો જ્યારે સેન્ટ્રલ લેવલથી જ્યારે જિલ્લામાં નાખવામાં આવે ત્યારે કામોમાં ગતિ થાય ને સમયસર કામ પૂરા થાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે. તે ખાસ કરીને પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે, શું કહેશો? પીએમ મિત્ર પાર્કમાં જે માનનીય મોદી સાહેબ જ્યારે નવસારી આવ્યા હતા ત્યારે ઘણી બધી ઉત્સાહો લોકોમાં હતી ને એવી ઇન્ડસ્ટ્રીઝ માંગ નવસારીના લોકો પણ કરે છે કે આવી ઘણી બધી ઇન્ડસ્ટ્રી નવસારીમાં આવવા જોઈએ ને જેના લીધે લગભગ હજારો યુવાઓને ને એક ફેક્ટરીથી તેના આજુબાજુના તમામ એરિયાનો વિકાસ થાય ને કંપનીમાં કામ કરતા લોકોનો વિકાસ થાય. તો એ ફેક્ટરીઓ હજુ નવસારીમાં આવે તેવી નવસારી યુવાઓની ખાસ માંગ છે. જે હતા નવસારીના મતદારોનો મિજાજ હતો, તેઓનું કહેવું છે કે જે પાછલા 3 ટર્મથી જે સાંસદ છે અને ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે અને આવનારી જે લોકસભા ચૂંટણી છે તેમાં ફરીથી તેઓ એકવાર સાંસદ તરીકે એમને જોવા માંગે છે. હુસેન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. લોકસભાની ચૂંટણીના રણસિંગા ફૂગાઈ ગયા છે અને શ્રી ગણેશ જે છે તે સુરતમાંથી જ થયા છે. જે ચોક્કસથી હાલ અત્યારે આપણી મંતવ્યની ટીમ જે છે તે કડોદરા ખાતે આવી છે અને કડોદરા ખાતે જનતાનો મિજાજ શું છે તે હાલ અત્યારે આપણે જાણીશું. આ હાલ અત્યારે જે દ્રશ્યો અને કડોદરા જે કહી શકાય તે મધ્યસ્થ ગામ છે અને એવું ગામ છે કે જ્યાંથી 3 રાજ્યની ધોરીમાર્ગ અહીંયાથી નીકળે છે અને ત્યારે હાલ અત્યારે જે સૌથી મોટો ઔદ્યોગિક એકમ પણ અહીં આવ્યો છે. અને ખાસ કરીને વાત કરીએ લોકસભાની ચૂંટણીની તો હાલના લોકોનું મંતવ્ય શું છે હાલ અત્યારે આપણે અહીં જાણીશું. આપણી સાથે અહીં કેટલાક લોકો છે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ક્યાં નામ હે આપકા, શું નામ છે? રામભાઈ અરોરા. રામભાઈ, લોકસભાની ચૂંટણી યસ, શું કહેશો? બીજેપી આવું છે, બીજેપી 400 પૂરી થવું જોઈએ, પાર થવું જોઈએ. બીજેપી બહુ સારું કામ કરે છે, જે પ્રોગ્રેસ કરે છે ગુજરાતમાં, સુરતમાં બિન આવી એવી રીતે કડોદરામાં બી એવી રીતે આવે અમે અપેક્ષા રાખીએ છીએ. અન્ય લોકો આપણી સાથે છે, તેઓની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? મુકેશભાઈ દ્વારકા યાદવ. કોણ છે તમારા ઉમેદવાર અહીંયાથી? प्रभुभाई वसावा. કેવા પ્રકારનો વિકાસ અહીં કડોદરામાં જોવા? बहुत बढ़िया है, सामने ही देखने के लिए मिल रहा है अंडरग्राउंड, जो हम लोग कभी सोचे भी नहीं थे, पता भी नहीं था और सामने दिख रहा है. और कोई आज ट्रैफिक दिखने के लिए मिलता नहीं तो हम लोग इतना परेशान थे, बहुत परेशानी था, लेकिन सब परेशानी हमारे भारतीय जनता पार्टी के आदमी साहब और अपना ईश्वर भाई परमार, प्रभुभाई वसावा, अंकुर भाई देसाई सब मिल के ये सारे समाधान का सोल्व किया है और हमारे लोग को बहुत आराम मिल रहा है, बढ़िया मिल रहा है. और 400 पार तो 400 पार तो होना ही है. ભારત માતા કી જય, વંદે માતરમ. લોકો 400 પાર કહી રહ્યા છે. અન્ય લોકોનો મિજાજ જાણીશું. શું નામ છે આપનું અને હાલ અહીંયા કેવા પ્રકારનો વિકાસ છે અને ખાસ કરીને વાત કરીશું કે ઉમેદવારોની, તો ઉમેદવાર કેવા છે? પ્રભુભાઈ વસાવા એ બારડોળ લોકસભાના ઉમેદવાર છે. હાલ એ ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યા છે. લગભગ મોદી સાહેબનું નામ ને જે મોદી સાહેબે જે સમગ્ર ભારતમાં છેલ્લા 2 ટર્મમાં ભારત દેશનો વિકાસ કર્યો છે અને અમારા પ્રભુભાઈ વસાવા સાહેબ જે અમારા લોકલાડીલા સાંસદ છે, લગભગ આ વર્ષે 5 લાખની લીડથી જીતવાના છે. એનું કારણ આ વિસ્તારમાં કોંગ્રેસનો અન્ય ઉમેદવાર છે કે નહીં તે જ લોકોને નથી ખબર.
કોઈ દિવસ કોંગ્રેસના ઉમેદવારો અહીંયા ડોક્યું કરવા આવ્યા છે, શું લાગે છે? લગભગ ચૂંટણી જાહેર થઈ ને કેટલો સમય થઈ ગયો, પરંતુ હાલ કોંગ્રેસનો કાર્યકર્તા કે અન્ય કોઈ પાર્ટીનો કાર્યકર્તા કે કોંગ્રેસના ઉમેદવાર આ વિસ્તારમાં ફરક ક્યાંય નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ બૂથ લેવલે કાર્ય કરી રહી છે. જોતા એવું લાગે છે કે ફરી એકવાર પરભુભાઈ વસાવા આ વિસ્તારમાં મોટી જંગી લીડથી જીતવાના છે. શ્રી ગણેશ ભાજપના જે છે તે સુરતમાંથી જ થઈ ગયા છે, પહેલી સીટ તો આવી ગઈ છે, શું કહેશો? સુરત ગુજરાતમાં, સુરત એટલે એ અમારું મુખ્ય મથક કહેવાય છે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે સુરતથી શરૂઆત કરી છે ત્યારે 400 પાર થવાની એ નક્કી વાત છે. અન્ય અહીં લોકો છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું ને ક્યાં રહેવાનું છે તમારું? સંજય કુમાર શર્મા. સંજયભાઈ, શું લાગી રહ્યું છે, ભાજપ કે કોંગ્રેસ? ભાજપ. मोदी जी का और अपना जो भी विकास का काम है, कौन काम आप एक आध काम आप गिनाओ कि जो नहीं हुआ। आप ऐसा एक आध को दाखला लाओ, मैं कड़ोदरा का ही कहता हूँ, ऐसा एक आध दाखला लाओ कि जो काम नहीं हुआ है। आज देखो अंडरपास सामने है, कितना मोटा ट्रैफिक का समस्या था, वो हल हो गया। તમારું શું કેવું છે, શું લાગે છે, ભાજપ કોંગ્રેસ શું લાગે? अब की बार मोदी सरकार 400 पार, કારણ કે ગણિત તો માંડી દીધા છે, બરોબર, એને 400 પાર ફાઇનલ જ છે. આ બધો વિકાસ જોઈને, વિકાસ જ એટલો છે, આ રોડ જુઓ, ગટરું જુઓ, ગમે કામકાજમાં, એટલે 100% ભાજપ સરકાર 400 પાર. મારા વોર્ડનો વિચાર કરું કે મારા વોર્ડમાં એક તરફી થઈ ગયું છે, કોઈ પ્રભુત્વ નહીં, આરામથી. કોણ છે અહીંયાનો ઉમેદવાર, કોણ છે? પ્રભુભાઈ વસાવા. અને કોંગ્રેસમાંથી કોને નામ નહીં જાણતું કોણ છે, कोई नाम भी नहीं जानता है अभी तक। કારણ કે વિકાસ કર્યો હોય તો નામ જાણે, કામ કર્યા હોય તો નામ જાણે. ખાસ કરીને અહીંના ઉમેદવારો પણ કહી રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારોના નામ પણ ખ્યાલ નથી. अन्य લોકો છે તેની સાથે વાત કરીશું. क्या नाम है आपका? लालजी भाई, यूपी से आए हम लोग, इधर धंधा करते हैं, वोडाफोन का सिम बेचते हैं, एयरटेल जियो। यहाँ कहाँ पर रहते हो? इधर ये कड़ोदरा में ही रहते हैं। इधर मैं 10 साल से हूँ। हाँ, अभी इधर क्या कोई भी जैसे धंधा करते हैं, कोई टेंशन नहीं रहता है, कभी भी रात बिरात कहीं भी काम जाते हैं, कोई दिक्कत नहीं. पहले क्या है, कोई चोरी छिनारी कर लेते थे, ठीक है, अभी कोई टेंशन नहीं रहता है, कभी भी घर जाते थे. हाँ, अब की बार मोदी सरकार. ऐसा क्या लग रहा है जैसे हम लोग अभी फ्री टेंशन रहते हैं, कोई दिक्कत नहीं होता है, आने जाने में कोई नहीं बोलता है. पहले चोरी छिनारी बहुत होता था 10 साल पहले. अभी यहाँ पर जो विकास हुआ है, 10 साल से आप यहाँ पर हो, कैसा विकास हुआ है? अच्छा विकास हुआ है, जब से मोदी आए हैं तब से विकास ही विकास हुआ है. तो किसका वोट रहेगा आपको? मोदी सरकार. ખાસ કરીને કહી શકાય કે અહીંની જે જનતાઓ જે છે તે હાલ ફક્ત ને ફક્ત એક જ નારો લગાવી રહી છે કે इसकी बार મોદી સરકાર. ખાસ કરીને વાત કહીએ કે આ જે કડોદરા વિસ્તાર જે છે તે ઔદ્યોગિક એકમનો વિસ્તાર છે અને ખાસ કરીને અહીં જે વિકાસ હાલ અત્યારે અંડરપાસ છે તે પણ હાલ અત્યારે ભાજપ સરકાર દ્વારા જ બનાવવામાં આવ્યો છે અને ખાસ કરીને આ જે વિકાસ એટલે કે આ જે પાસ બનાવ્યો છે તે બે રાજ્યોને જોડતો ધોરીમાર્ગ છે અને અહીં ટ્રાફિકની સમસ્યાઓ પણ એટલી જ હતી અને હાલ અત્યારે ટ્રાફિક પણ જોવા નથી મળતું. એટલે અહીંની જનતા આ વખતે ફક્ત ને ફક્ત મોદી સરકારથી પ્રેરિત થઈ છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. ચોક્કસથી વાત કરીએ તો કિસાનોને પણ ઘણા બધા લાભો મળ્યા છે. આપણી સાથે અન્ય એક આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું. બનાસકાંઠામાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, પ્રચાર પણ ચાલી રહ્યો છે, શું કહેશો આપના? આપનું નામ શું? મારું નામ ગણેશભાઈ છે. બનાસકાંઠામાં પ્રથમ વખત એક શિક્ષિત મહિલાને ટિકિટ આપવામાં આવી છે, જે ગલબા કાકાની પૌત્રી છે, જે બનાસ ડેરીની સ્થાપના કરી હતી. બનાસ ડેરીનો ના લીધે જિલ્લાના લોકોને રોજગારીનો પ્રશ્ન હલ થયો છે અને બનાસકાંઠામાં જે પ્રાણ પ્રશ્ન હતો પાણીનો,
એ મોદી સાહેબના આવ્યા પછી જે નર્મદા યોજનાના દરવાજા ફિટ કરવાના હતા એ પહેલા જ અઠવાડિયામાં મોદી સાહેબે પહેલું કામ એ કર્યું અને એ કામ કર્યા પછી પૂર્ણ કક્ષાએ નર્મદા ડેમ ભરાવા માંડ્યો અને બનાસકાંઠાની તરસી ભૂમિને પાણી મળતું થયું. બનાસકાંઠાના લગભગ બધા જ પશ્ચિમના બધા જ જિલ્લાઓ તાલુકાઓને પાણી મળતું થયું છે. નર્મદા યોજનાના લીધે લોકો સમૃદ્ધ થયા છે. ખેડૂતોને જે ખેડૂત સન્માન નિધિના લીધે 8,000 રૂપિયા વર્ષે મળતા થયા છે. એના લીધે ખેડૂત પોતાના ત્રણેય સિઝનના પાક નિયમિત સારી રીતે લઈ શકે છે અને ખેડૂત એના લીધે ખૂબ જ સમૃદ્ધ થયો છે. બનાસકાંઠામાં બીજું શું, ગરીબોને પોતાનું ઘરનું ઘર, પછી ઘરની અંદર નળ સે પાણી, પછી રસોડા માટે ફ્રી ગેસ કનેક્શન, પછી ટોયલેટ, તેમજ છેલ્લા કેટલા વર્ષોથી કોરોના સમયથી જ ફ્રી રાશન મળતું થયું છે. એટલે માણસને જીવવા માટે જે જરૂરિયાત છે, અનાજ, પાણી, ટોયલેટ અને ઘર, આ બધી જ જરૂરિયાતો મોદી સાહેબના સમયમાં બનાસકાંઠાના જિલ્લાને પણ મળતી થઈ છે. તેથી બનાસકાંઠાની જરૂરિયાતો ગરીબોની પણ પૂરી થઈ છે અને ખેડૂતો પણ પોતાના નર્મદા યોજનાના લીધે સમૃદ્ધ થયા છે. ચોક્કસથી વાત કરીએ તો કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ અત્યારે બનાસવાસીઓને પણ મળી રહ્યો છે. ત્યારે આપણી સાથે અન્ય એક આગેવાન છે, આપણે વાત કરીશું. અત્યારે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. શું નામ છે આપનું અને શું કહેશો આપ? જય શ્રી રામ. હું સરદારભાઈ ચૌધરી બનાસકાંઠાનો વતની છું. મોદી સાહેબની વાત કરીએ તો શું એમના કહી શકે, એમના વિશે બધું જ પૂરતું છે. એમનામાં એક મહાપુરુષ તરીકે છે, વિકાસશીલ માણસ છે. રહી વાત કોઈ પણ દેશની મજબૂતાઈ ગણી હોય તો એનો 3 પાસો મજબૂત હોવો જોઈએ: સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંરક્ષણ. સંરક્ષણ ક્ષેત્રે એમને હરણફાળ પડી છે. આજે બધા સંરક્ષણો સાધનો આપણે ફોરેનથી લાવતા હતા, એની જગ્યાએ બધું જ મેન્યુફેક્ચર આપણા ભારતમાં થવા માંડ્યું છે. શિક્ષણ ક્ષેત્રે ગણીએ તો 12મા સુધી બહેનોને ભણાવવાનું મફત કર્યું છે, એમને બસમાં આવવા જવાનું મફત છે, બરાબર. પછી ગ્રાન્ટો આપવામાં આવે છે. એવી રીતે સ્વાસ્થ્યની વાત કરીએ તો મા અમૃતમ 10 લાખ સુધીનો દરેક ગરીબમાં ગરીબ માણસ પણ એનાથી વંચિત ન રહી શકે અને દવાઓ લઈ શકે. બીજી વાતો કરીએ તો વિશ્વ ફલક ઉપર એક આગવું સ્થાન ધરાવે છે મોદી સાહેબ. ભારતને કોઈ ગણતું એક સાફ સફેદ કા દેશ ગણતે थे, એ અત્યારે મોદી સાહેબ એક સિંહની જેમ આગળ વધે છે. પાછળ લાઈન લાગે છે, જ્યાં મોદી સાહેબ ઉભા રહે ત્યાંથી લાઈન શરૂ થાય છે. એ પણ આપણે બધા જાણીએ છીએ. રહી વાત 500 વર્ષ જૂનું આપણે મંદિર બનાવવાનું, રામ મંદિર, એ પણ એમણે બનાવ્યું. 3 તલાક જેવો મુદ્દો જેને કોઈ સ્પર્શી ન શકે એ પણ એમણે હલ કર્યો. 370ની કલમ જે એક સળગતી હતી, જેને કોઈ છૂઈ ન શકે, એ કલમ પણ એમને હટાવી. આવા અનેક કાર્યો છે. ગુજરાતની વાત કરીએ તો જ્યારે મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે ગુજરાતમાં લાઇટ ખાવા ટાઈમે બેઠા હોય તોય ના હોય, બપોરના સમયે મહેમાન આવે ન હોય. અત્યારે 24 કલાક લાઇટ મળે છે. આનાથી અનેક વિકાસો થયા છે. રહી વાત અહીંના ઉમેદવારની, તો અહીંના ઉમેદવાર એમને એક શિક્ષિત મહિલા પસંદ કરી છે. રેખાબેન એટલે ખૂબ ભણેલા છે અને રેખાબેનનું વર્ચસ્વ અત્યારે જિલ્લામાં એટલું ચાલ્યું, કદાચ 5 થી 8 લાખના વોટે એ જીતશે એવી અમારી અપેક્ષા છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો વીજળીના પ્રશ્નો હોય કે અન્ય પ્રશ્નો હોય, શિક્ષિત ઉમેદવાર છે એટલે મોટી અત્યારે લોકોમાં એક જ વસ્તુ છે કે મોદી સાહેબ, મોદી સાહેબ અને મોદી સાહેબ. એટલે આપણે સાથે અન્ય એક આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું. અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, બંને પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. શું કહેશો? અત્યારે પ્રચાર જે બંને સાઈડ પર થઈ રહેલો છે એમાં એક આપણે વાત કરીએ આપણે ભાજપની, તો જે ભાજપની સરકારના જે અત્યાર સુધીના જે પ્રયત્નો હતા, અત્યારે જે દુનિયાના જે મોટા મોટા જે મુખ્યમંત્રીઓ છે, અત્યારે દુનિયાના જે દેશો જે છે અત્યારે ભારત તરફ જે નજર રાખી રહ્યા છે. એક સમય એવો હતો કે આપણો દેશ ક્યાંય પછાત હતો, અત્યારે દુનિયાના છેક ફલક ઉપર બેઠો છે. અને જે લોકો અત્યારે તમે જુઓ તો નવો AI સેક્ટર ઉપર જે અત્યારે કામ થઈ રહ્યું છે. પછી જેમ ભાઈ કીધું કે સંરક્ષણનું જે અત્યારે આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ, બરાબર, અને એમના છતાં પણ એમનું જે નવું વિઝન છે, જે CA લાગુ કરવાનું જે છે, જે ફ્યુચરમાં એમનું પ્લાનિંગ છે જ,
બરાબર. એટલે એ પ્રમાણે આ જે વિઝન છે એમનું મોદી સાહેબનું, અને એ વિઝન ક્યારે શક્ય બનશે કે જ્યારે આપણા આવા સક્ષમ ઉમેદવારો આપણા જિલ્લામાંથી એવી રીતે બીજા જિલ્લામાંથી આ બધી ઉમેદવારો જશે, હાઈલી ક્વોલિફાઈડ માણસો જશે તો ચોક્કસ એની અંદર આગળ વધીને કામ કરશે અને એનો શ્રેય આપણા બનાસકાંઠાને જશે. એટલે હું તો માનું છું કે આવા ઉમેદવાર આપણને મળ્યા છે તો આપણે એમને પૂરા મહેનત કરી અને એમને સારી રીતે જીતાડવા જોઈએ અને એમને શુભકામના આપવી જોઈએ. ચોક્કસથી અત્યારે વાત કરીએ તો બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેમાં ભાજપના જે ઉમેદવાર છે તે શિક્ષિત છે અને શિક્ષિતને લઈ અને મતદારોમાં પણ એક અનેરો ઉત્સાહ છે. બીજી બાજુ વાત કરીએ તો મોદી સાહેબના વિઝનથી આ ચૂંટણી લડાઈ રહી છે. ત્યારે આપણી સાથે અનેક આગેવાન છે, વડીલ છે, આપણે વાત કરીશું. શું નામ છે આપનું? લાલજીભાઈ પરથીભાઈ લો, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર બનાસકાંઠા. અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. કોંગ્રેસ અને ભાજપ બંને ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. શું કહેશો આપ આ ચૂંટણી વિશે? આજના સમયમાં મોદી સાહેબનું ખૂબ જ મહત્વ છે. એમને વિકાસના પણ કામો કર્યા છે. એમને જે ઉમેદવારની પસંદગી કરી છે એ પણ યોગ્ય લાયકાતવાળા, કારણ સંસદની અંદર તો ગુજરાતી ચાલતું નથી, એ તો હિન્દી અથવા ઇંગ્લિશમાં બોલવું પડે. એટલે પાવરફુલ વ્યક્તિ અને જે પીએચડી હોય કે જે ડૉક્ટરની પદવી ધરાવે છે. બીજું કે આખા જિલ્લામાં મારું નેટવર્ક છે. બનાસકાંઠા જિલ્લામાં હતો એટલે બેંકમાં હતો એટલે આખા જિલ્લાનું મારું નેટવર્ક, અને હું મારી રીતે આખા જિલ્લાનો પણ પ્રચાર પ્રસાર કરી રહ્યો છું. એમાં બેનનું મહત્વ ખૂબ જ છે અને આ બેન 5 લાખથી 7 લાખની લીડ લેશે એવો મારો અંદાજ છે. બીજું કે જે કોંગ્રેસના સિનિયર આગેવાનો હતા, ધારાસભ્યો હતા, એ પણ 40 વર્ષ કોંગ્રેસમાં રહ્યા પણ એમને કોઈ કામ થયું નહીં. એમને એમ દેખાડું કે મોદી સાહેબનો વિકાસ એમના જોડે રહીશું તો એમના વિકાસનો પણ લાભ લઈશું અને લોકોની પણ સેવા કરી શકીશું. એટલે એ લોકો પણ ભાજપ પણ જોડાયા છે. અને રેખાબેનના બ્લડમાં તો સેવાની ભાવના છે જ, કારણ જે ગલબા કાકા બનાસ ડેરીની સ્થાપના કરી એ પોતે સેવા કરી અને દાંતડાના હાથા ઉપર જે રાંડીરાડ બહેરાઓ હોય એ પણ જીવી શકે છે અને વિકાસ થયો છે. અને આજની તારીખે એટલું વટવૃક્ષ બનાસ ડેરી બની છે અને બનાસ ડેરીના ચેરમેન શંકરવી સાહેબે આજની તારીખે ખેડૂતોને એટલો વધારે નફો પણ આપ્યો છે જેથી લોકો ખુશખુશાલ છે. અને બેન 1000% જીતવાના છે, એમાં કોઈ તકલીફ નથી અને 5 થી 7 લાખની લીડથી જીતશે એવો મારો અંદાજ છે. અને મને આખા રિપોર્ટ જિલ્લાના પણ મળે છે. ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના જે આગેવાનો હતા એ પણ હવે તો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં એક બીજેપીના શિક્ષિત ઉમેદવાર છે, ત્યારે સામા પક્ષે કોંગ્રેસમાં કે જેઓ રાજકીય વર્ષોથી અનુભવ ધરાવતા વ્યક્તિ છે, પરંતુ ઓલ ઓવર બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યારે ભાજપનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે અને ભાજપ તરફી લોકો અત્યારે પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે આ સર્વેમાં જાણવા મળ્યું છે કે અત્યારે 70 થી 80% લોકો છે જે પોતાનો મત ભાજપને આપવા માટે પોતાનો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.